हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र तेन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 6 श्लोक 20। यत्रो परमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तद्
બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ યન લબ્ધ્વા ચ પરં લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ સનિશ્ચયેન યોક્તવ્યઃ યોગો નિર્વિણ્ય ચેતસા. ભગવાન કહી રહ્યા છે પશ્યનાત્મની તુષ્યતિ, પોતાના આત્માના નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણીને એ કેવો છે? તુષ્યતિ, આનંદમાં છે. તો કે એનો જે આનંદ છે, એનું જે સુખ છે એ કેવું છે? એટલે હવે આ 21મા શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે કે એનો જે આનંદ છે એ કેવો છે. સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. કોઈ પણ સુખ હોય, જો આ સમજ, હંમેશા સુખ જે છે એ બુદ્ધિગ્રાહ્ય હોય. ધારો કેમ કે મને આનંદ થયો, તો કોઈ ઇન્દ્રિયથી આપણે એને ગ્રહણ કરી શકીએ? આઈસ્ક્રીમ ખાવામાં જે આનંદ આવ્યો, પૂજા કરવામાં જે આનંદ આવ્યો, એ આનંદને આપણે ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકીએ ખરા? નહીં. કે આનંદ એ મનની વૃત્તિ છે. સમજો બરાબર. જ્યારે આપણે કોઈ વિષય ભોગવીએ છીએ તો વિષય ભોગ એ મનની વૃત્તિ છે અને મનમાં એ આનંદની વૃત્તિ ઉત્પન્ન કરે. એટલા માટે તૈત્રીય ઉપનિષદમાં બહુ સરસ કહેવામાં આવે, આનંદમ બ્રહ્મ વિજાનાત. આ બ્રહ્મ જે છે, આનંદમ, એ આનંદ સ્વરૂપ છે. પણ એને જાણ્યા પછી શું થાય છે? જો સીધો નિયમ છે કે કોઈ પણ વસ્તુ હોય, જ્યારે આપણે એને જોઈએ તો આપણા મનમાં એક આનંદની અનુભૂતિ થાય. જે વસ્તુ આપણને ગમતી હોય, એ ગમતી વસ્તુ જોઈએ એને શું કહેવાય? પ્રિય. બજારમાં કેરી આવી ગઈ, પ્રિય. જો આ એક વાર આ જન્માષ્ટમી આવે ને પછી ઉત્સવ જ ઉત્સવ છે. જન્માષ્ટમી પછી ગણેશ ચતુર્થી એટલે 10 દિવસે, પછી શ્રાદ્ધ પક્ષ, પછી નવરાત્રી, પછી દિવાળી. આનંદ છે. એટલે આમ ઉત્સવો આવે ને, આપણે પ્રિય, આપણા મનમાં જે વૃત્તિ છે, વૃત્તિને શું કહેવાય? પોતાને ગમતી વસ્તુ જોઈએ કે ગમતો પ્રસંગ હોય અને મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય ને શું કહેવામાં આવે? પ્રિય વૃત્તિ. સ્વામીજી બહુ સરસ, એટલે રસગુલ્લા બહુ ભાવે, બજારમાં રસગુલ્લા જોયા, પ્રિય, એને ખરીદી લીધા, મોદ. એને શું કહેવાય? મનની વૃત્તિને શું કહેવાય? મોદ. પછી એ મોઢામાં મૂક્યું, પ્રમોદ. આપણું સંપૂર્ણ જીવન આ 3 જ વસ્તુ છે: પ્રિય, મોદ, પ્રમોદ. મારી ભાષામાં કહું તો શું છે? આપણું સંપૂર્ણ જીવન આ 3માં જ જાય. જ્યાં સમજો, પ્રિય, ઇદમ, અસ્તિ છે, એના અસ્તિત્વને ખબર પડી, આનંદ થઈ ગયો, પ્રિય, ઇદમ. પણ જ્યાં સુધી આ તરીકે છે ને, ત્યારે એટલો આનંદ નહીં આવે. મમ, એને ખરીદી લઈને શું કરવાનું? મારું બનાવીએ, મમ. પછી મમ બને ને પછી આનંદ નહીં આવે. રસગુલ્લા લઈ આવ્યા અને પછી ફ્રીજમાં મૂકી રાખ્યા, નહીં, ક્યારે ખાઉં? અહમ એ તમારી અંદર જાય અને શું બની જાય? હું બની જાય. એમ આપણું જીવન ક્યાં જાય? ઈદમ, મમ, અહમ.
પ્રિય, મોદ, પ્રમોદ. કોઈ પણ વ્યક્તિને પૂછીએ, તને સુખ ગમે? ના પડે, મારે સુખી થવું નથી, કોઈ કહે છે? પણ આપણે જે સુખ ઓળખીએ છે એ સુખ બુદ્ધિગ્રાહ્ય છે. સમજો, પણ એ સુખ કેવું છે? પેલું ફાલુદા જેવું. પેલો એક શેઠ કંજૂસ સુરતમાં 50 વર્ષ પહેલા પેલો બાદશાહનો ફાલુદા વેચાતો, હજી વેચાય જાય. બાદશાહનો ફાલુદો. એ પેલો શેઠ કંજૂસ, એને પેલું ફાલુદો ખાવાની ઈચ્છા થાય, પણ પૈસા ખર્ચાય નહીં. પણ એક દિવસ પેલું મન આમ કડક કરી દીધું કે આજે તો ફાલુદો ખાવો જ છે. એટલે ગયો, ત્યાં ગયો, બેઠો, પછી શું કર્યું? ઓર્ડર આપ્યો, એક ફાલુદો. પેલો ફાલુદો આવ્યો, પ્રિય, મોદ. પછી પેલો ફાલુદો લેવા માંડે, પેલો સ્ટ્રો મૂકેલી હોય. શરૂઆતમાં તો પેલો ફાલુદો પીવાનો આનંદ આવ્યો. એમાં દૂધ છે ને, આઈસ્ક્રીમ છે ને, તૂક મરિયા છે ને, પેલું રોઝ સિરપ છે, જાત જાતનું હોય અંદર. પણ અચાનક નજર પડી તો જેમ પેલું ફાલુદો પીતા હતા એમ પેલું ગ્લાસમાં લેવલ શું થતું જાય, પેલું નીચું ગયું એટલે દુઃખ થઈ ગયું, લટકી પડ્યા. આપણું સુખ આવું જ છે. શેઠના ફાલુદા જેવું જ આપણું સુખ છે. માતાજી દિવાળી આવીને ગઈ, માતાજી દીકરી આવી પણ 5 દિવસમાં ગઈ. એટલે દીકરીનો આનંદ મેળવે પેલા તો દીકરી શું થઈ ગઈ હોય? ગઈ. ગુજરાતીમાં 2 શબ્દ બહુ બધાને. જવાની, જે જવાની હોય એને શું કહેવાય? જવાની. જરા, એ જરાય ગાંઠે નહીં કોઈને, અને આવે પછી જાય નહીં. વૃદ્ધા અવસ્થા આવી પછી શું છે? એ જવાની નથી. પેલી આવે પણ શું થાય? જવાની. આપણું જીવન, આપણું સુખ કેવું છે? અનિત્ય સુખ છે. કેવું કહેવાય એને? અનિત્ય સુખ છે. આ ધન કેવું છે? આવતા પહેલા દુઃખ, આવ્યા પછી શું છે? દુઃખ. ક્યાં રોકવું, કોને આપવું, અને પછી ખર્ચ્યા પછી પણ શું છે? પૂરા થઈ ગયા, દુઃખી. ધન આવે પહેલા દુઃખ છે, આવ્યા પછી દુઃખ છે, અને જાય ત્યારે પણ શું છે? દુઃખ જ છે. ઘર, આપણે જેને સુખ કહીએ ને, આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે આપણે જેને સુખ કહી રહ્યા છે, ઘર. કેટલો વખત ઘર સુખ આપે? હમણાં જ કહો કે ઘર લીધું, રહેવા ગયા. તમે ગમે એટલો આનંદમાં રહેવાનો પ્રયત્ન કરો, કોઈ કંઈક આવીને તો ખટપટ કરી જ જાય. એ પેલા બીજા એપાર્ટમેન્ટમાં રહેવા ગયા, ફ્લેટમાં રહેવા ગયા. પછી નવું ઘર હોય એટલે બધા આવતા હોય. નવું ઘર હોય એટલે બધા શું કરે? મળવા આવે. આપણે મિત્ર મંડળને બોલાવીએ એટલે બધા મળવા આવે. એમાં એક ડાયો, આપણી પાસે આમ ડાયો કહેવાય. આ તમારું ફ્લેટ બહુ સરસ છે પણ દક્ષિણ મુખી છે. ઘરનો બધો આનંદ શું થઈ ગયો? એક જ શબ્દ એ ધોઈ નાખ્યું. શું છે? દક્ષિણ મુખી છે. એટલે ભાઈ બિચારા માંડ ત્યાં રહેવા ગયા. જો એટલે મને કે માતા તમે ઘરે આવો, કામ છે. શું છે? બહુ વર્ષોથી ઓળખે. એટલે કે માતા તમે ઘરે આવો, પધરામણી કરો. પછી હું ગઈ, મને કે પેલા મિત્ર આવીને મને કહી ગયા દક્ષિણ મુખી છે, હવે શું કરીએ? કેમ? પેલું ફર્નિચરે બનાવી દીધેલું, ઘરમાં રહેવાય આવી ગયા, બધું ગોઠવાઈ ગયું, પછી શું કે છે? દક્ષિણ મુખી. ગમે એટલું તમે આનંદમાં રહેવાનો પ્રયત્ન કરો, ક્યાંક ને ક્યાંક શું થવાનું? કંઈક તો મુશ્કેલી આવે છે. એનો અર્થ શું થયો? આ બધા જે સુખ જે છે એ ક્ષણિક છે. સુખ કેવા છે? ક્ષણિક સુખ છે.
એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે આ સંસારનું સુખ એ પરપોટા જેવું છે. પેલો પરપોટો બન્યો કેટલો વખત ટકે? જરા હવા આવી પરપોટો ફૂટી ગયો. બુદ્ધ બુદ્ધવત, સંસ્કૃતમાં શું કે? બુદ્ધ બુદ્ધવત, પરપોટા જેવું. એટલે સંસારની અંતર્ગત જેટલા પણ સુખ છે એ બધા સુખ કેવા છે? અનિત્ય છે, ક્ષણિક છે. પણ સંસારની અંતર્ગત જો આ સમજો બરાબર, પહેલું જે સુખ છે ને વિષય સુખ કહેવામાં આવે. પહેલું કયું છે? વિષય સુખ. પેલું વિષય સુખ જે છે એનાથી વધારે માત્રા કોની છે? અભ્યાસનો આનંદ. જે લોકો અભ્યાસ કરતા હોય, રોજ ચાલવા જાય, રોજ જોગિંગ કરે, રોજ યોગાસન કરે, પછી એ રોજ કરવાનો જે અભ્યાસ જે છે એ અભ્યાસનો પણ શું હોય? એક આનંદ હોય. અભ્યાસનો પણ એક આનંદ હોય. જે લોકો રોજ કરતા હોય એને પૂછી આવવાનું. આ પેલો મલ હોય ને, 1 2 1 2, પછી એને કરવામાં શું આવે? આનંદ આવે. આપણને એમ થાય કે આ સવારના પોરમાં ઉઠીને આ શું મગજમારી કરે? 1 2 1 2. પણ અભ્યાસનો પણ આનંદ છે. એ અભ્યાસનો આનંદ છે. એના કરતા પણ વધારે સૂક્ષ્મ આનંદ જે છે એ કળાનો આનંદ છે. જે ચિત્રકાર, કળા, ચિત્રકામ કરનાર છે, સંગીતકાર. સંગીતકારમાં પણ એવું જ છે. પેલો એક રાગ પકડે અને આજકાલના ગીત નહીં, જો સમજો, આજકાલ જે બોલિવૂડમાં છે એને સંગીત કહેવાય જ નહીં. આ સમજો, ભલે ને એ લોકો ગમે એટલું દાવો કરતા રહે, પણ આ બધા કેવા છે? એને સંગીત કહેવાય જ નહીં. આજકાલના ગીત એ ગાવા માટેના છે જ નહીં, નાચવા માટેના જ છે. એમાં ગાવા કરતા શું છે? નાચવાનું જ વધારે હોય. પણ સંગીતનો જે છે, એક રાગ આપણે પકડ્યો અને રાગનો જે આલાપ કરીએ એ આલાપમાં પણ શું છે? આનંદ છે. જે લોકો ફોટોગ્રાફી કરતા હોય, રોજ આપણે પણ તિથલ જોતા જ હોઈએ, પણ જયારે પેલો ફોટા પાડીને આવે અને આપણને બતાવે ત્યારે આપણને શું લાગે? કેટલા સરસ ફોટા છે. પેલા ફોટા બતાવે, આપણે સરસ કહીએ, પણ ધીમે રહીને ક્યાં તો તિથલ રોડ ના જ છે, એટલે આપણને શું લાગે? તિથલ ના. એનો અર્થ શું થાય? એ જે સૌંદર્ય જોઈ શકે છે એ સૌંદર્ય આપણે જોઈ શકતા નથી. એ સૌંદર્ય જે છે એ સૌંદર્યનો પણ એક આનંદ છે. સંગીતમાં જે છે એ લય છે. ત્યાં જો સમજો, સંગીતમાં જે આનંદ છે, કોનો આનંદ છે? એક લયનો, તાલબદ્ધતા જે છે, સંવાદિતા જે છે, અંગ્રેજીમાં હાર્મોની કહેવાય. એક જે સંવાદિતા છે એનો પણ એક આનંદ છે. સૌંદર્યનો પણ એક આનંદ છે. એ જ રીતે પેલો ચિત્રકાર, એ ચિત્રકારનો પણ એક આનંદ. એ ચિત્ર બનાવે ને, સ્વામીજીના જ એક શિષ્ય છે, એ ઓરિસ્સાના છે. આ દરેક રાજ્યના પોતાના ચિત્રકળા છે. ઓરિસ્સાનું તમે ચિત્રકામ જુઓ ને, અદ્ભુત ચિત્રકામ. એ બ્રહ્મચારી જે મૂળ રીતે, જે ઓરિસ્સાનું જે મૂળ, જે પ્રાચીન જે ચિત્રકળા છે એ બધું પેલા એના ગુરુ પાસે જઈને શીખેલો. એ પણ જયારે એ બનાવે એક કપડા પર, એને બનાવતા 3 થી 4 મહિના થાય. પણ એક વાર એ બની ગયું પછી તમે એને જુઓ તો શું થઈ જાય? આનંદ થાય. આમ કળાનો પણ શું છે? એક સૂક્ષ્મ આનંદ છે. વિષયથી વધારે સૂક્ષ્મ આનંદ અભ્યાસનો છે. અભ્યાસથી, જો અભ્યાસમાં પ્રાણાયામ પણ આવી જાય, સમજવાનું. રોજ પેલો પ્રાણાયામ કરતો હોય ને એટલે એને આનંદ આવે. યોગાસન કરીએ, પ્રાણાયામ કરીએ, કસરત કરીએ, આ બધા અભ્યાસનો આનંદ છે. જો આ બાળકોને પણ તમે જો પેલું ABCD બોલાવીએ પછી એને 25 વાર બોલાવે તો શું કરતો હોય? એ બોલે કેમ? પેલો અભ્યાસનો આનંદ છે. ત્યાં આનંદ કયો છે? પેલો અભ્યાસ. વારંવાર બોલવામાં પણ શું થાય? આનંદ આવે. એ જ રીતે આ કળાનો પણ આનંદ છે. અભ્યાસના આનંદ કરતા સૂક્ષ્મ આનંદ કયો છે? આ કળાનો છે. સંગીત કહીએ, ચિત્રકામ કહીએ, ફોટોગ્રાફી કહીએ, આ બધું જ છે.
કળામાં જે આનંદ છે એ સર્જનનો આનંદ છે. આ સમજો, કંઈક નવું બનાવવાનું શું છે? એક આનંદ છે. જો આ રસોઈ પણ કળા જ છે. આ સમજો. આપણને એમ લાગે કે હવે એમાં શું કરવાનું છે? આમ તેલ મૂકીને, આમ રાઈ મૂકીને, આમ હિંગ કર્યું, બની ગયું. બનાવતું અને શું કહેવાનું? એક દિવસ બનાવડાવવાનું એટલે ખબર પડી ગઈ. એ પેલું નવું બનાવવાનો પણ શું મળે? આનંદ મળે. 3 છે: વિષય સુખ, અભ્યાસ સુખ અને કળાનો આનંદ. એસ્થેટિક કહેવાય. કળાનો આનંદ અંગ્રેજી શું કહેવાય? એસ્થેટિક. એમાં પછી બધું જ આવે. સર્જન એટલે પછી બધી જ પ્રકારનું આવે. ચોથો આનંદ છે, આ બધા સંસારની અંતર્ગત જ છે. ચોથો આનંદ છે ને વિદ્યાનંદ કહેવામાં આવે. ચોથો કયો છે? વિદ્યાનંદ. ક્યારેક વખત મળશે ને તો આપણે અભ્યાસ કરીશું. એને પંચદશી કહેવામાં. એ ગ્રંથનું નામ શું છે? પંચદશી. એ 15 પ્રકરણ છે એટલે શું કીધું? પંચદશી. એમાં અંતિમ જે 5 અધ્યાય જે છે એ 5 અધ્યાયમાં આ આનંદની ચર્ચા છે. વિષયાનંદ કોને કહેવામાં આવે? યોગાનંદ કોને કહેવામાં આવે? વિદ્યાનંદ કોને કહેવામાં આવે? આ એક એક પ્રકરણ છે. તો સંસારની અંતર્ગત સૌથી સૂક્ષ્મ જે આનંદ છે એ વિદ્યાનંદ છે. જ્ઞાનનો જે આનંદ છે. નવું જો આ બાળકો એટલા માટે તમને પૂછતા જ રહે, આ શું છે? આ કેમ આવું છે? પપ્પા આ કેમ લાલ છે? કેમ? એને કયો આનંદ છે? કઈક નવું પેલો જાણવાનો આનંદ છે ને વિદ્યાનંદ છે. અને જેને વિદ્યાનંદમાં જો મજા આવતી હોય પછી એને માટે બાકીની બધી વસ્તુ કેવી થઈ જાય? ગૌણ થઈ જાય. આ વિદ્યાનંદનું દ્રષ્ટાંત, શ્રેષ્ઠ દ્રષ્ટાંત વૈજ્ઞાનિકો છે. એ સંશોધન જે કરે છે એ જે જ્ઞાનનો જે આનંદ છે. પેલા આર્કિમિડીઝ ને શું થયું? એ વિચાર્યા કરતો હતો. એના મનમાં વિચાર તો ચાલતા જ હતા. અને પેલો નહાવા માટે એને શું કર્યું? પેલો ટબમાં બેઠો. પણ પાણી પેલું ટબમાં વધારે ભરાયેલું હતું. એ જેવો પેલો આમ ટબમાં બેઠો એટલે ટબનું પાણી શું થયું? બહાર છલકાયું. પાણી જેવું છલકાયું. એના મનમાં શું થયું? વિચાર આવ્યો. શું આવ્યો? કે મારા શરીરનું જેટલું કદ છે એટલું જ પાણી ટબની બહાર નીકળ્યું. અને જ્યાં એને મનમાં સમજ આવી, વજનની સાથે કોઈ લાગતું વળગતું નથી. જો પાણીમાં જયારે તમે કોઈ વસ્તુ મૂકો તો એ વસ્તુ કેટલું વજનદાર છે, કેટલી વજનદાર છે એની સાથે કોઈ સંબંધ નથી, પણ એનું કેટલું કદ છે, કદને અનુરૂપ જ પાણી બહાર નીકળવાનું. એને જયારે આ થઈ ગયું ત્યારે શું કીધું? યુરેકા યુરેકા યુરેકા. પેલો ટબમાંથી બહાર નીકળ્યો અને શું બૂમ મારવા માંડી? કપડાય પહેરેલા નહીં, વગર કપડે દોડવા માંડ્યો. યુરેકા 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 એટલે મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. મને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ. તો એ આનંદ કયો છે? વિદ્યાનંદ. આ પુસ્તક જે લોકો વાંચે છે, જે લોકો આ સાહિત્ય જે લખે, ભણવાનો પણ એક આનંદ હોય. એને શું કહેવામાં આવે? વિદ્યાનંદ. આઈન્સ્ટાઈન આપણે થઈ ગયા. એમણે સંપૂર્ણ જીવન શામાં કર્યું? ભૌતિક સિદ્ધાંતો શોધવામાં અને લખવામાં જ એમનું જીવન કાઢ્યું. એ 72-73 વર્ષના થયા ત્યાં સુધી એ શું કરતા હતા? એ ખાલી 24 વર્ષના હતા ત્યારે સાપેક્ષવાદ એમણે શોધ્યો. ત્યાર પછી પણ બાકીના 50 વર્ષ તો શું કરતા રહ્યા? એમને 2 જ વસ્તુની જરૂર પડતી હતી, પેન અને કાગળ. બેઠા બેઠા આખો દિવસ શું કરતા હોય? એટલે આપણને ઘણી વાર એમ થાય કે બેઠા બેઠા શું માથાકૂટ કર્યા કરે, પણ એમને આનંદ આવે. સંશોધન છે, જ્ઞાન છે અને વિદ્યાનંદ કે જો એટલા માટે અંગ્રેજીમાં એવું કહેવામાં આવે, બુક ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ. પુસ્તક એ તમારું શ્રેષ્ઠ મિત્ર છે. પુસ્તક જો તમારી પાસે હોય તો પછી અન્ય કોઈની તમને જરૂર પડે ને. એમાં જે આનંદ આવે છે પછી બીજા બધા કોઈ આનંદની આવશ્યકતા રહે જ નહીં. કે આપણે છેવટે જે શોધીએ છીએ, આગળ મેં કહ્યું એમ બધાને સુખ ગમે જ છે. પણ એ વિદ્યાનંદ જેને આપણે કહીએ
પણ વિદ્યાનંદ પણ અલ્પ જ છે છેવટે. હું ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન મેળવું એનો અર્થ એવો નથી કે મને રસાયણ શાસ્ત્રનું જ્ઞાન થઈ જાય. તો એ જ્ઞાન પણ કેવું છે? અલ્પ છે. પણ ભગવાન અહીંયા શું કહે છે? અહીંયા જે ભગવાન સુખની ચર્ચા કરે છે એ કયું સુખ છે? સુખમ આત્યંતિકમ યત્તત, પોતાના સ્વરૂપને ઓળખીને એને જે સંતોષ થઈ રહ્યો છે, એને જે આનંદની અનુભૂતિ થઈ રહી છે, એ આનંદ કેવો છે? આત્યંતિકમ સુખમ. આત્યંતિક એટલે અનંત, કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત. અત્યંતમ એવ ભવતી. અત્યંતમ એટલે કે જેનો કોઈ અંત નથી, અનંત પૂર્ણ આનંદ છે. જો એક વસ્તુ સમજો, જે અનંત હોય, જે પૂર્ણ હોય, એને પ્રાપ્ત કરવાનું નહીં હોય. જે અનિત્ય છે એને કાળમાં મેળવવું પડે. અનિત્ય છે એનો શું થયો? અત્યારે નથી, પછી હશે. તો જે અનિત્ય છે એને કાળમાં પ્રાપ્ત કરવું પડે. જે મર્યાદિત છે, એક દેશમાં છે, તો એને શું કરવું પડે? પ્રાપ્ત કરવું પડે. પણ આ સુખ તો કેવું છે? આત્યંતિકમ સુખમ, અનંત સુખ છે, અંતરહિત સુખ છે. અને જો અંતરહિત સુખ છે, અનંત છે, તો પછી અહીંયા ને અત્યારે હોવું જોઈએ કે નહીં? જો અહીંયા ને અત્યારે ન હોય તો એને અનંત કહી શકીએ આપણે. અને જો અહીંયા ને અત્યારે છે તો પછી એને આપણે શું કરવાનું? પ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્ત કરવાનું નથી, ફક્ત શું છે? એને જાણવાનું છે. અને એટલા માટે ભગવાન શું કહે છે? બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિથી એને શું કરવાનું છે? ગ્રાહ્ય એટલે એને ઓળખવાનું છે. અતિન્દ્રિય છે, ઇન્દ્રિયથી પ્રાપ્ત કરવું પડે. જ્યાં સમજો, ઇન્દ્રિયથી તો શું કરવાનું હોય? એને આપણે પ્રાપ્ત કરીએ. પણ આ તો કેવું છે? બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધ્ય એવ ઇન્દ્રિય નિરપેક્ષયા ગૃહ્યતે ઇતિ બુદ્ધિગ્રાહ્યમ. એ બુદ્ધિથી આપણે સુખનો, આનંદનો અનુભૂતિ આપણે કરી શકીએ. જો એટલે આગળ આપણે જોઈ ગયા, નિરુદ્ધમ યોગ સેવયા. જ્યારે ભગવાને કીધું આ યોગનો અભ્યાસ કરનાર જે છે એ ચિત્તને શું કરે છે? નિરુદ્ધમ. નિરુદ્ધમ એટલે બુદ્ધિને અટકાવી દેતો નથી, પણ એ બુદ્ધિ દ્વારા જ આ પોતાના અનંત આનંદ સ્વરૂપને એ ઓળખે છે. અને એટલે ભગવાન કહે છે બુદ્ધિગ્રાહ્યમ. એ બુદ્ધિથી ઓળખી શકાય, પણ ઇન્દ્રિયથી એનો અનુભવ થઈ શકે. જો એટલે હું ઘણી વાર જે મજાક કરતી હોઉં ને, આ લાલ દેખાયું, પીળું દેખાયું, ને આ સંભળાયું, પેલું મને તો મુરલી સંભળાય ને, આ બધું તો ઇન્દ્રિયના વિષયો છે. લાલ પીળું લીલું કહીએ કે પછી બમસી સાંભળાય, આ બધી વસ્તુ શું છે? ઇન્દ્રિયોનો વિષય છે. આપણે ઇન્દ્રિયના વિષયની કોઈ ચર્ચા એ કરતા જ નથી. અતિન્દ્રિયમ અહીંયા જ કીધું એમ નહીં. આગળ ભગવાન કહી ગયા આ આત્મ તત્વ કેવું છે? અવ્યક્તમ. તો કેટલાક શબ્દો સમજી લેવાના. જે ઇન્દ્રિયોના વિષયો હોય એને સંસ્કૃતમાં વ્યક્ત કહેવામાં આવે. ઇન્દ્રિયના જે વિષયો છે એ વ્યક્ત છે, સ્થૂળ છે. જે ઇન્દ્રિયોનો વિષય નથી એને અવ્યક્ત કહેવામાં આવે. અને એ કેવા છે? સૂક્ષ્મ હોય. એટલે ભગવાન ત્યાં કહે છે આ આત્મા કેવો છે? અવ્યક્તોયમ. આત્મા કેવો છે? અવ્યક્ત છે. એટલે કે ક્યારેય એ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. જો આ તમે ધ્યાનના વર્ગોમાં જાઓ ને, ધ્યાનની શિબિર હોય, કોઈ પણ ધ્યાનની શિબિર હોય, એ 2 દિવસની હોય કે 2.5 દિવસની હોય કે 6 દિવસની, પણ એના છેલ્લા દિવસે શાની ચર્ચા થતી હોય? તમને શું અનુભવ થયો? અને બધા જાત જાતનો અનુભવ કે. અને આપણને જો અનુભવ નહીં થયો હોય તો આપણને શું લાગે? આપણને એવું લાગે કે આપણી સાથે કઈક ગરબડ છે. ખરેખર ગરબડ આપણી સાથે નથી આવતો. અનુભવ થવો જ નહીં જોઈએ. જાણો, કોઈ એમ કે મારું શરીર હલકું થઈ ગયું, મને એવું લાગતું તું હવામાં તરું છું,
પેલો કોઈ કે મને લાલ દેખાય એટલે કે ના ના તું લાલ દેખાય હજી તું તામસિક છે. પેલો બીજો કે મને સફેદ પ્રકાશ દેખાય તું સાત્વિક છે. આ બધું એટલે આવું બધું જાત જાતનું ચાલતું હોય. ધ્યાનના શિબિર, કોઈ પણ ધ્યાનના શિબિરમાં જાઓ, છેલ્લે શું ચાલતું હોય? બધા આ અનુભવોની ચર્ચા ચાલતી હોય. પણ કોઈ પણ અનુભવ હોય છેવટે કેવો છે? અતિન્દ્રિય. અતિન્દ્રિય છે જ નહીં, તમારી ઇન્દ્રિયથી તમે એનો અનુભવ કરી જ રહ્યા. કેટલીક વસ્તુ આપણે સ્પષ્ટ હોતા નથી એટલે પછી આપણને બધું જ બરાબર લાગે. આ સમજો, ધ્યાનનો આનંદ પણ ખરેખર પેલો અભ્યાસનો આનંદ છે. એને રસાસ્વાદ કહેવામાં. તમે ધ્યાનમાં બેસો, મન એકાગ્ર થઈ ગયું, મન શાંત થઈ ગયું, મન પ્રસન્ન છે, તો એક પ્રકારનો એમાં આનંદ આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? રસાસ્વાદ. પણ છેવટે જે એ આનંદ છે, કયો આનંદ છે? મન શાંત થઈ ગયું એનો આનંદ છે. એ સ્વરૂપનો આનંદ નથી. આનંદ સ્વરૂપ જે આત્મા છે એનો એ આનંદ નથી. ખરેખર તો શું છે? એને શાંત વૃત્તિનો આનંદ કહેવાય. આપણું મન શાંત છે, પ્રસન્ન છે, એટલે આપણને શું થાય છે? એક આનંદની અનુભૂતિ થાય. પણ એ આનંદની અનુભૂતિ કેટલો વખત રહેશે? જ્યાં સુધી ધ્યાનમાં બેઠા છો ત્યાં સુધી. જ્યાં ધ્યાનમાંથી ઉઠ્યા એટલે શું થવાનું? ધ્યાનમાં બેઠા ત્યાં સુધી જ છે. જો એટલા માટે તમે જુઓ, જે લોકો આ બહુ ધ્યાન કરવા વાળા હોય ને, જ્યાં સમજો એના વ્યક્તિત્વને તમે જુઓ તો એમને આ જગતમાં આ બરાબર નથી, પેલું બરાબર નથી, આ તો આવું છે ને આ તો તેવું છે. કેમ? કે એને પેલો આનંદ ક્યાં આવતો હોય? ધ્યાનમાં. પણ કોઈ 24 કલાક ધ્યાન કરી શકે? એટલે એક વાર પેલો ધ્યાનમાં એને આનંદ આવ્યો હોય એટલે બાકીના જે ઉત્થાન કાલમાં જે છે એ હંમેશા શું કરતો હોય? ફરિયાદ જ કરતો હોય. એટલું જ નહીં, આ બધા જે યોગીઓ જે છે, ધ્યાન કરવા વાળા છે, એ લોકોને એક બીજો પ્રશ્ન છે કે આ બધું એ લોકો સહન કરી શકે નહીં એટલે એમનામાં ક્રોધ આવે. આગળ મેં કહ્યું, યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન, કોઈ પણ અવસ્થા હોય, વેદાંત એ ઉઘાડી આંખનું, ખુલ્લી આંખનું ધ્યાન છે. તમે એમ માનતા હોય કે હું પલાઠી વાળીને ટટાર બેસું, આંખ મીચી જાઉં પછી હું ધ્યાન કરું. જો ભક્તિમાં પણ શું કે છે? યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવ આરાધનમ. હું જે પણ કોઈ કર્મ કરું છું, હે શંભુ, એ બધા શું છે? તમારો આરાધના જ છે. જ્યારે આ સંપૂર્ણ જગત ઈશ્વર માત્ર છે તો પછી ધ્યાન અવસ્થામાં જ આનંદ છે એમ નહીં, જાગ્રત અવસ્થામાં પણ શું છે? આનંદ જ છે. યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. આ વેદાંત શું કહે છે? જ્યાં જ્યાં પણ મન જઈ રહ્યું છે ત્યાં સમાધિ છે જ. આગળ ગઈકાલ જોયું ને, સમ્યક આધીયતે અસ્મિન. યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. જ્યાં જ્યાં પણ મારું મન જઈ રહ્યું છે એ બધું સમાધિ જ છે. કારણ કે દરેક વસ્તુ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જો સંપૂર્ણ જગત ઈશ્વર માત્ર છે તો કોઈ પણ વિષય આપણે ગ્રહણ કરીએ ત્યાં ઈશ્વર તો છે જ. આંખ મીચીએ તો જ ઈશ્વર છે એમ નહીં. સમાધિમાં જે આનંદ છે, ધ્યાનનો જે આનંદ છે, એ પણ અલ્પકાલીન છે, એટલે અનિત્ય જ છે. એ બધા પેલા અભ્યાસ આનંદમાં જાય. પણ આ આનંદ તો કેવો છે? અતિન્દ્રિયમ. એને ઇન્દ્રિય સાથે કોઈ સંબંધ જ નથી. એટલે શંકરાચાર્ય કહે છે ઇન્દ્રિય નિરપેક્ષ. ઇન્દ્રિયની કોઈ અપેક્ષા છે જ નહીં. તમે ઇન્દ્રિયથી શું ગ્રહણ કર્યું એને કોઈ અપેક્ષા નથી. કોઈ વિશેષ દેશ, કોઈ વિશેષ કાળ, કોઈ વિશેષ વસ્તુ ગ્રહણ કરીએ તો જ આનંદ છે એમ નહીં. સર્વ કાળમાં, સર્વ દેશમાં, સર્વ વસ્તુઓ શું છે? આનંદ સ્વરૂપ છે. તો એને માટે શું કરવું પડે? એ દ્રષ્ટિ કેળવવી પડે. બુદ્ધિગ્રાહ્યનો અર્થ શું થયો? એ વિશેષ દ્રષ્ટિ આપણે મેળવવી પડે. જ્યારે ઘડો જોઈએ છે ત્યારે માટી જોઈએ છે,
જ્યારે તરંગ જોઈએ છે ત્યારે ત્યાં જળના દર્શન થાય છે. એ જ રીતે જ્યારે આ જગતના દર્શન કરીએ છીએ ત્યારે ત્યાં દર્શન શું થવા છે? ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. અને એટલા માટે જો સર્વત્ર ઈશ્વરના દર્શન થતા હોય, પાંચમા અધ્યાયમાં આપણે જોઈ ગયા, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવેશ્વપાકે છે. વિદ્યા વિનય સંપન્ને અત્યંત સાત્વિક ઉપાધિ છે એને શું કહેવાય? બ્રાહ્મણ. એ બ્રાહ્મણમાં પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. કેમ? વિદ્યા વિનય સંપન્ન, વિદ્યા પણ છે અને વિનય પણ છે. એટલે બ્રાહ્મણમાં પણ એ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. બ્રાહ્મણે આ બ્રાહ્મણમાં, ગવિ ગાયમાં, હસ્તી હાથીમાં, શુનિ કૂતરામાં, સ્વપાકે છે આ કૂતરાનું માંસ ખાનાર ચાંડાળમાં. તો ગાય છે, હાથી છે, આ રાજસિક ઉપાધિ છે. કૂતરો છે, ચાંડાળ છે, આ બધા કેવા છે? તામસિક ઉપાધિ છે. પણ જેને આ સર્વત્ર બ્રહ્મના દર્શન કરી લીધા એ શું કરે છે? પંડિતાઃ સમદર્શિનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સર્વમાં એ બ્રહ્મ તો કેવું છે? સમમ બ્રહ્મ, સર્વ સમાન જ છે. વિચારો, 22 કેરેટ સોનામાંથી ઘરેણા બનાવવામાં આવે તો એવું છે? હારમાં થોડુંક કેરેટ વધારે હોય અને બુટ્ટી બનાવે એમાં ઓછું હોય, એવું છે? સોનું જે તત્વ જે છે એ બુટ્ટીમાં હોય કે વીટીમાં હોય કે કંગનમાં હોય કે હારમાં હોય, સોના તત્વને કોઈ ફરક પડે છે? એમ ઉપાધિ ગમે તે હોય, સાત્વિક ઉપાધિ હોય, રાજસિક ઉપાધિ હોય, તામસિક ઉપાધિ હોય, જે ગુણ જે છે એ તો ગુણ કોના છે? ઉપાધિના ગુણ છે. પણ ઉપાધિનું જે અધિષ્ઠાન જે બ્રહ્મ છે એ તો કેવું છે? સમમ બ્રહ્મ. અને પંડિત કોણ છે? સમદર્શિન, જે સર્વત્ર આ સમ બ્રહ્મના જે દર્શન કરનાર છે. અને જેને સર્વત્ર સમ બ્રહ્મના દર્શન થઈ રહ્યા છે પછી એને આંખ મીચીને બેસવાની જરૂર છે અને જંગલમાં જવાની જરૂર છે? અને એટલે ભગવાન કહી રહ્યા છે બુદ્ધિગ્રાહ્યમ, એટલે કે એને સમજી લીધું છે, બુદ્ધિથી એને સમજી લીધું છે કે અહીંયા જે કંઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એકવાર બુદ્ધિમાં સમજદારી આવી ગઈ, આ બ્રહ્મ છે. અતિન્દ્રિયમ, એ ઇન્દ્રિયથી ગ્રહણ નહીં થાય. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કે ઇન્દ્રિયથી તો પેલું કારેલું જ છે અને ઇન્દ્રિયથી તો કારેલું કડવું જ છે. સમજ, ઇન્દ્રિયથી જે ગ્રહણ થવાનું એ તો શું છે? કડવું કારેલું. પણ બુદ્ધિથી શું છે? આ બ્રહ્મ છે. સર્વત્ર અહીંયા જોઈ ગયા, સર્વત્ર સમદર્શન. સર્વત્ર શું કરે છે? સમલોષ્ઠાસ્મ કાંચન. લોષ્ઠ માટીનું ઢેફું, અશ્મ પથ્થર, કાંચન સોનું. શુદ્ધ સોનું હોય ને એને કાંચન કહેવામાં આવે. માટીનું ઢેફું છે એનું પણ અધિષ્ઠાન એ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. પથ્થર છે એનું અધિષ્ઠાન પણ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. અને સોનું કહીએ એનું અધિષ્ઠાન પણ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. એટલે બુદ્ધિ ગ્રાહ્યમ એટલે કે બુદ્ધિથી જેને આ સમજદારી મેળવી લીધી છે અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. સુખમાત્યંતિકમ યત્તત, તો પછી એને સર્વત્ર શું થવાનો? આનંદની અનુભૂતિ છે. અને એટલે ભગવાન કહે છે એકવાર જેને આ સમજદારી મેળવી લીધી એટલે શું થશે? આ સર્વત્ર એ આનંદની અનુભૂતિ કરે છે. અને એ આનંદ કેવો છે? કેટલાક લોકો છે આદત પડી ગઈ હોય, જપ કરવાના હોય, વ્રત કરવાના હોય, ઉત્સવ કરવાના હોય, એ બધામાં પેલા દિવસ હોય. નવરાત્રી 9 દિવસ કરે, ગણેશ ચતુર્થીના 10 દિવસ છે, 16 સોમવાર એટલે શું છે? 16 સોમવાર કરવાના. એટલે કાળની નિયતિનો એક આદત પડી ગઈ છે. એટલે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા કરીને ત્યારે પણ શું છે? મારે કેટલી વાર બ્રહ્મ દર્શન કરવાના, કેટલી વાર એવું છે
અત્યારે મેં બ્રહ્મ દર્શન કર્યા, હવે પછી શું થવાનું? જગતના દર્શન થયા. આત્યંતિકમ, દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન, કોઈ મર્યાદા નથી. ભગવાન કહે છે કે આ એકવાર અત્યંત સુખની એકવાર પ્રાપ્તિ થઈ ગઈ. અતિન્દ્રિયમ ઇન્દ્રિય ગોચરાતીતમ અવિષય જનિતમ, બધા જે છે એ કેવા છે? વિષય જનિત. વિષયનું સુખ હોય, અભ્યાસનું સુખ હોય, કળાનું સુખ હોય કે વિદ્યાનું સુખ હોય, ત્યાં પેલો કોઈક વિષય છે અને એ વિષયમાં આપણને શું આવે છે? આનંદ આવે છે. પણ આ કેવો છે? અવિષય જનિતમ આનંદમ, કોઈ વિષય નથી ત્યાં. વિષયને કારણે જન્મેલો એ આનંદ નથી, વિષયને કારણે જન્મેલું આ સુખ નથી. એ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. અને એક વાર જેને આ અત્યંત સુખની અનુભૂતિ થઈ ગઈ, અનંત સુખ એને જાણી લીધું, વેત્તિ યત્ર ન ચૈવાયમ, વેત્તિ જેને જાણીને, ચ એવમ અયમ સ્થિતઃ, એકવાર એ આ આનંદ સ્વરૂપ આત્મામાં સ્થિત થઈ ગયો, સર્વત્ર એને બ્રહ્મના દર્શન થઈ રહ્યા છે, એમાં એની સ્થિતિ થઈ ગઈ છે, તો શું થશે? ન ચલતી તત્વતઃ, પછી એને તત્વથી ક્યારેય એનું ચલન થતું નથી, પતન થતું નથી. એક વાર જળના દર્શન થયા પછી ગમે એટલા મોજા ઉછળે, પેલું જળ દર્શન જે છે એ બંધ થશે. અને એટલે ભગવાન શું કહે છે? તત્વતઃ ન ચલતી, એક વાર આ તત્વનું જ્ઞાન એને થઈ ગયું, એ તત્વનો આનંદ એને પ્રાપ્ત કરી લીધો. ન ચલતી, પછી એને કોઈ વિક્ષિપ્ત કરી શકે નહીં, કોઈ એને ચલિત કરી શકે એમ છે જ નહીં. આપણી પેલી વાર્તા જ યાદ રાખવાની. સનત કુમાર જે 4 હતા એ જ્ઞાની, પણ ભગવાન પાસે એવો આશીર્વાદ લઈ લીધા, એવું વરદાન લઈ લીધું કે અમે કુમાર અવસ્થામાં જ રહીએ. કુમાર અવસ્થામાં એટલે પેલી રમવાનું હોય, કોઈ જવાબદારી નહીં. એક વાર એ લોકો રમતા હતા. શંકર અને પાર્વતીજી આકાશ ગમન કરી રહ્યા હતા. પાર્વતી માતાએ જોયું કે જો આ 4 જણા રમે છે, આપણે પસાર થઈ રહ્યા છે, પ્રણામ કરતા નથી આ 4 જણા, ભગવાન તમને પ્રણામ નહીં કર્યા, આ બરાબર નથી. ભગવાન કે વાંધો નહીં, એ તો રમે છે, રમવા દો. માતાજી, જો આને જ માતાજી કહેવાય, સમજો. એટલે પાર્વતી માતાને પછી ચેન નહીં પડ્યું કે નહીં નહીં, આ તમારી અવગણના કરી કહેવાય, અને ભગવાન તમારી અવગણના કરી તો એ અવગણનાનું એમને શું કરવું પડે? શ્રાપ આપવો જ પડે. ભગવાન કે કશી જરૂર નથી, તમે એમને શ્રાપ આપો ને તોય કોઈ ફરક પડવાનો જ નથી માતાજી. પણ નહીં કે સારું. એટલે માતાજી શું શ્રાપ આપ્યો? પેલા બ્રાહ્મણ છે, કુમાર છે, શું શ્રાપ આપી દીધો? જાઓ શુદ્ર બની જાઓ. પેલા શુદ્ર બની ગયા એટલે પેલી ચોટી જતી રહી ને જનો એ જતું રહે, બધું જતું ગયું. એટલે એકબીજાની સામે જોયું, આપણે શુદ્ર બની ગયા, બ્રાહ્મણ નથી હવે. એટલે વિચાર કર્યો ચાલો હવે શુદ્ર છે એનો શું થયો? સંધ્યા વંદના કરવાની નથી, નિરાંત. બ્રાહ્મણ હોય અને કુમાર હોય તો શું કરવું પડે? પેલી રોજ સંધ્યા વંદના કરવી પડે. સંધ્યા વંદના કરવી એનો શું થયો? 6:30 વાગે સૂર્યોદય થતો હોય તો પેલા 5:30 ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જવું પડે. એટલે એકબીજાને શું કહ્યું? ચાલો હવે આજથી સંધ્યા વંદના કરવાની જરૂર નથી, આપણે શુદ્ર છે, કોઈ કર્મ જ નથી. આનંદ. શુદ્ર બની ગયા તોય શું છે? આનંદ છે. ઉપાધિ ગમે તે. થોડા વખત પછી પાર્વતી માતાને થયું કે શું કરી રહ્યા છે, જોઈ આવવું. એટલે બ્રાહ્મણ હોય, બટુક હોય એટલે ભિક્ષા માંગે. હવે તો શુદ્ર થઈ ગયા, ભિક્ષા મંગાય નહીં. એટલે રમતા હતા. બાજુમાં પેલા કોઈ ખેડૂત હતો, એનું ખેતર હતું. એટલે ખેડૂત પાસે ગયા અને જો અમે તમારા ખેતરમાં કામ કરીશું. આ છોકરાઓ છે ને બધું કામ કરવાનો બહુ આનંદ આવે, આપણે કંટાળો કરીએ.
એટલે પેલા ખેડૂતને થયું ચાલો પણ તમે શું લેશો? કઈ નહીં, અમને સવાર સાંજ ખાવાનું આપજો, બાકી અમને કઈ જોઈએ નહીં. એટલે પેલા ખેડૂતને મજા પડી ગઈ જાય. એટલે ખેતરમાં કામ કરે, પેલો એમને રોટલો શાક આપે, ખાઈ સુઈ જાય. નાવાનું મન થાય તો નાવાનું, નહીં સ્નાન કરે તોય ચાલે. મજા. એટલે પાર્વતીમાં તો જોવા આવ્યા તો પેલા આનંદથી રમતા રમતા શું કરતા હતા? ખેતરમાં કામ કરે. એટલે પેલું ભગવાનનું વાક્ય યાદ આવ્યું, તમે એને શ્રાપ આપો, કઈ થવાનું નથી. પછી કોઈ નહીં ને હવે આનાથી પણ હું કડક સજા કરું, જ્યાં ઊંટ બની જાઓ. પેલા ઊંટ બની ગયા. એટલે એકબીજાની સામે જોયું, આપણે ઊંટ બની ગયા કે હવે તો નિરાન થઈ ગઈ. કેમ? ઉભાઈ નહીં થવાનું, ડોક ઊંચી કરે એટલે ખાઈ લેવાનું. ત્યાં સમજો, વિશેષ દેશ, વિશેષ કાળ, વિશેષ અવસ્થા, વિશેષ ઉપાધિ આનંદ નથી. કોઈ પણ ઉપાધિ હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, આનંદ છે. કેમ? કે સ્વરૂપ જ આનંદ છે. જયારે આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ જો વિચારી જુઓ, ઘોડો ક્યારે માટીને ઢાંકી શકે? ઘરેણા ક્યારે સોનાને ઢાંકી શકે? કોઈ પણ ઉપાધિ સ્વરૂપને ઢાંકી શકે. એમ તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, એને કોણ ઢાંકી શકે? કોઈ નહીં. આપણે કેવા ખાતર એમ કહીએ છીએ કે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, ખરેખર કશું ઢંકાતો જ નથી. આનંદની અભિવ્યક્તિ થઈ જ રહી છે. થોડા વખત પછી પાછા પાર્વતી માતા જોવા આવ્યા તો ચારે ચાર જણા ઊંટ બનીને પણ શું કરતા હતા? આનંદમાં જતા. સમજ? એટલે હું કહું છું કે બીજા બધા જે ધ્યાન કરવા વાળા ને બીજા બધા જે સંપ્રદાય છે ને, એ શું કરે? તમને આમ કરો, આવું હોવું જોઈએ, આમ એક શરત કરે છે. આ સમજો, તમને એક શરતમાં બાંધે છે એ લોકો. અને દરેક સંપ્રદાયને પોતાની શરતો છે. પેલો એક કે છે નાના કૈલાસ ધામ જ આનંદ છે, પેલો બીજો કે છે અક્ષરધામ જ છે, પેલો કે અમારા જ ભગવાન આનંદ, એક કે છે કૃષ્ણ જ આનંદ છે, પેલો બીજો કે આ જ આનંદ છે. સમજો, એક વિશેષ ઉપાધિ, એક વિશેષ દેશ, એક વિશેષ અવસ્થાને એ લોકો આનંદ કહે છે. અને એટલે ભગવાન શું કે છે? વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. એકવાર જેની આમાં સ્થિતિ થઈ ગઈ, પછી એ વિદ્વાન આત્મ સ્વરૂપે ઓળખી રહ્યો છે. અને એકવાર પોતાને સચ્ચિદાનંદ આત્મા એને ઓળખી લીધો, પછી તત્વથી ક્યારે પણ એનું વિચલન કે વિક્ષેપ થતો જ નથી. જે પણ કઈ વિક્ષેપ છે, ઉપાધિની દ્રષ્ટિએ વિક્ષેપ છે, આત્માના આનંદ સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ વિક્ષેપ શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્વાન આત્મ સ્વરૂપે સ્થિત, જે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં સ્થિત થઈ ગયો છે. ન એવ ચલતિ તત્વતઃ, તત્વ સ્વરૂપાત ન પ્રચ્યવ્યતે. એના તત્વનું જે સ્વરૂપ જે છે ત્યાંથી કોઈ પ્રકારથી એનું પતન પ્રચ્યવ્યતે, એટલે કે એનું પતન થઈ શકે એમ છે જ નહીં. એક વાર પોતાને ઓળખી લીધા, આનંદ સ્વરૂપ ઓળખી લીધા, પછી ત્યાંથી કોઈ પતનની શક્યતા છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે તત્વતઃ ન ચલતી, સ્વરૂપથી એનું ક્યારે પણ પતન થતું નથી. બીજે ક્યાંય પણ તમે બેસશો તો ત્યાંથી પતનની શક્યતા છે, પણ આત્માના સ્વરૂપને એકવાર ઓળખી લીધું પછી પતનની કોઈ શક્યતા છે જ નહીં. ગુમાવવાની પણ કોઈ શક્યતા નથી. અને એટલે ભગવાન કહે છે, આગળના શ્લોકમાં કહે છે, આપણે પાછા મળીશું ત્યારે વાત કરીશું. યમ લબ્ધ્વાના ચ પરમ લાભમ મન્યતે. અર્જુન, આ આત્મા લાભથી અન્ય કોઈ બીજો શ્રેષ્ઠ લાભ છે જ નહીં. તમે પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા છો ને પૂર્ણની એકવાર પ્રાપ્તિ થઈ ગઈ પછી એનાથી બીજો કોઈ વિશેષ લાભ શક્ય જ નથી. અને ભગવાન કહે છે આ મારો અભિપ્રાય છે અર્જુન, કે આત્મા લાભથી બીજો કોઈ મોટો લાભ આ જગતમાં છે જ નહીં. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ આત્માનો લાભ જેને મળી ગયો, જેને આત્માના સ્વરૂપને ઓળખી લીધું, પછી એ ત્યાંથી ચલિત પણ થતો નથી, ત્યાંથી એને પતન થવાની કોઈ શક્યતા નથી. આમ ભગવાન બહુ સરસ ચર્ચા કરે છે કે છઠ્ઠા અધ્યાયમાં જે ધ્યાન કેવી રીતે કરવું ભગવાને બતાવ્યું.
ધ્યાન કરવા માટે આપણો જીવન વ્યવહાર કેવો હોવો જોઈએ દર્શાવ્યું, આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ એ દર્શાવ્યું. અને છેવટે ભગવાન કહે છે આ પ્રકારથી જ્યારે એ ધ્યાનનો અભ્યાસ કરે છે, દીર્ઘકાળ પર્યંત એ યોગનો અભ્યાસ કરે છે, ત્યારે એ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. અને એકવાર આ આત્યંતિક સુખની પ્રાપ્તિ થઈ ગઈ પછી બીજા કોઈ લાભ એને માટે બહુ મોટા રહેતા નથી. જો એટલું હું વારંવાર તમને કહું કે તમારું કરોડનું ઘર છે કે 5 કરોડનું ઘર છે, આ બધી વસ્તુ અનંતની દ્રષ્ટિએ તો શું છે? અંતમાન જ છે. કોઈની પાસે 5 વધારે છે ને કોઈની પાસે 5 ઓછું છે. એ આનંદ પૂર્ણ આનંદની સામે તો કેવું છે? અલ્પ જ છે. સ્વામીજી બહુ સરસ કે જો સમજી લો, છેલ્લું, કોઈ પણ દેશ કે કોઈ પણ કાળ કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે એમ કહો કે આ મારું છે, જા વિચાર, મારું વલસાડ ધારો, તો જ્યારે તમે એમ કહ્યું કે મારું વલસાડ, તો એનો અર્થ શું થયો? જે તમારું છે એ મહાન છે કે જે તમારું નથી એ મહાન છે? મારું વલસાડ જો તમે કહેશો એનો અર્થ શું થયો? વાપી તમારું નથી, કિલ્લાપાડી તમારું નથી, ડુંગરી તમારું નથી, નવસારી તમારું નથી, ગુજરાત તમારું નથી, ભારત દેશ તમારો નથી, પૃથ્વી તમારી નથી, સૂર્યમંડળ તમારું નથી, આખી નિહારિકા તમારી નથી. તમારું શું છે? એનો અર્થ શું થયો? જો એવું જ આ છે, હું દેહ છું એમ જો તમે કહેશો તો એનો અર્થ શું થયો? બાકીની કોઈ વસ્તુ તમે છો જ નહીં. સંપૂર્ણ બ્રહ્માંડ જે છે એ તમે નથી. તો તમે અલ્પમાં બેસીને જો તમે આનંદ મેળવવાનો પ્રયત્ન કરશો, એ આનંદ તમને મળવાનો જ કેવી રીતે? કારણ કે તમે જે છો અથવા તમારું જે છે એના કરતા જે તમારું નથી અથવા તમે નથી એ કેટલું છે? અનંત છે, વિશાળ છે. અને જ્યારે તમે જે નથી એ વિશાળ છે તો તમે સુખી કેવી રીતે થવાના? જે તમારું નથી એ જો તમારું છે એના કરતા અનંત ઘણું છે, તો એ તમને સુખી કરવાનું જ કેવી રીતે? આ વિચાર. એટલે જ હું કહું છું કે કોઈ જગ્યાએ અભિમાન નહીં કરવાનું. કે તમે જ્યાં અભિમાન કર્યું તો જેને માટે તમે અભિમાન કરી રહ્યા છો એનાથી બાકીની બધી વસ્તુ તો કેવી છે? અનંત છે. અલ્પે સુખમ નાસ્તિ, આ સમજો. અલ્પમાં સુખ હોઈ શકે જ નહીં. જે અનંત છે ત્યાં આનંદ હોય, અલ્પમાં આનંદ નહીં હોય. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આત્મ સ્વરૂપે તમારે સ્થિત થવાનું છે. અન્ય કોઈ પણ અવસ્થા તમારી હશે એ અવસ્થાથી તમે શું જતો? ચલતી. પણ આ કેવું છે? ન ચલતી. કોઈ પ્રકારે પણ તમને વિચલિત કરી શકે એમ છે જ નહીં. અને એટલા માટે ભગવાન કહે છે કે એકવાર આ લાભ અર્જુન મળ્યો પછી બીજા કોઈ લાભની અપેક્ષા રહેતી નથી. આગળ આપણે પાછા મળીશું ઓક્ટોબરની 12મી તારીખ. એટલા માટે આ બધાને અહીંયા ચડવાનું જરા મુશ્કેલ તો પડે જ છે. 12મી ઓક્ટોબર થી આપણે ગીતા સદન મળશે. 12મી ઓક્ટોબર થી 17મી ઓક્ટોબર આપણે જે 7 દિવસનો કાર્યક્રમ રાખીએ છીએ, બરાબર? એટલે એક અઠવાડિયાનો કાર્યક્રમ આપણો ઓક્ટોબરમાં 13મી ઓક્ટોબર થી નવરાત્રી છે. જેમ જન્માષ્ટમીની ઉજવણી કરી એમ એક દિવસ આપણે નવરાત્રીની પણ પૂજા રાખીશું, માતાજીની પૂજા રાખીશું અને માતાજીના 1000 નામની અર્ચના કરીશું. એટલે આપણે 12મી ઓક્ટોબરે સાંજે ગીતા સદનમાં પાછા મળીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ.
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ